રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ પરના રામપર ગામે 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ પામવા જઈ રહ્યું છે। ત્યારે તેના લાભાર્થે મોરારી બાપુ 12 વર્ષ બાદ રામકથા કરી રહ્યા છે। રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી યોજાનારી આ રામકથાનું આયોજન સફળ રહે તે માટે આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના રેસકોર્સમાં ઇકો ફ્રેન્ડલી મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં 108 દંપતીએ મહાયજ્ઞમાં આહુતિ આપી હતી અને રામકથાની સફળતા માટે પ્રાર્થના કરી હતી, જેમાં મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા। બાપુની કથાનું આયોજન થઈ રહ્યું છે એ પહેલા સદભાવના અને એક સદભાવ જાગ્યો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને કહી શકાય એવો ગાયત્રી યજ્ઞનું આયોજન થયું અને એની અંદર હજારો ગાયત્રી ઉપાસકો, ગાયત્રી ઉપાચાર્યો બધાના સહયોગથી આવો 108 કુંડી મહાયજ્ઞ ગાયત્રી યજ્ઞ આપણને બધાને ખબર છે કે આવું સરસ આયોજન થાય એ પહેલાં પવિત્રતા હોવી જરૂરી છે કે જે ભૂમિની અંદર ગાયત્રી આવું સરસ કથાનું આયોજન થાય છે એ પહેલાં ગાયત્રી યજ્ઞ દ્વારા એ જે ધરતી છે, ભૂમિ છે એને ખૂબ જ પવિત્ર કરવામાં આવી રહી છે કે જ્યારે આવું સરસ કાર્ય થાય, હનુમાનજીનું આવાહન થાય, રામચંદ્ર ભગવાનનું એ પહેલાં આવાહન થાય પછી તો એની અંદર કોઈ જાતનું વિઘ્ન રહે જ નહીં। અને ગાયત્રી યજ્ઞ આપણને બધાને ખબર છે કે યજ્ઞ તો હજારો છે પણ સર્વશ્રેષ્ઠ યજ્ઞ હોય તો ગાયત્રી મહાયજ્ઞ છે કે એવો યજ્ઞ કે જે પૂરા જેણે કહેવાય કે પંડિત શ્રી રામ શર્મા યુગદ્રષ્ટા તપોનિષ્ઠ કે જેનું એક સંકલ્પ રહ્યો છે કે હમ બદલેંગે યુગ બદલેંગા, યુગ નિર્માણ યોજના કે જે ગાયત્રી પરિવારનો એક શ્રેષ્ઠ સંકલ્પ છે કે અમે આખા દેશનું યુગ નિર્માણ કરીને રહેશું। એક સનાતન ધર્મ છે ગાયત્રી પરિવાર, એક નિસ્વાર્થ પરિવાર છે, એક નિષ્કલંક પરિવાર છે કે આટલા બધા અમારા પરિજનો છે પણ પરિજનો હંમેશા એક સદભાવથી જોડાયેલા છે અને એટલે જ સદભાવના ટ્રસ્ટને અમે ગાયત્રી પરિવાર યાદ આવ્યો એના માટે અમે સદભાવના ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભારી છીએ કે સદભાવનાની અંદર આવા શ્રેષ્ઠ કાર્યો હંમેશા થતા રહીએ અને એનો જે સંકલ્પો છે એ મા ગાયત્રી પરમ પૂજ્ય ગુરુદેવ એનો પૂરો કરે અને અમે નિસ્વાર્થ આ કાર્ય કર્યું છે, હજી પણ કરતા રહીશું। જ્યારે પણ સદભાવનાને અમારી જરૂર હશે ત્યારે અમે લોકો એક પગે ખડા રહી અને એની સાથે રહીશું। અમારો એ પૂરા ગાયત્રી પરિવાર વતી મારું એક સંકલ્પ છે, અમે હૃદયથી પ્રાર્થના કરીએ કે સદભાવનાની જે પ્રવૃત્તિ છે એ ખૂબ ફૂલે ફાલે, ખૂબ આગળ વધે અને એના જે સંકલ્પો છે બધા પૂરા થાય। જે દાતાઓએ દાન કર્યું છે એના ઘરમાં પણ રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ રહે। અમારા ગાયત્રી પરિવારના સમસ્ત ગાયત્રી પરિવારના હૃદયથી આશીર્વાદ।